ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો હતો અને સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા ફેંકી રહ્યા હતા. જાણે આકાશમાંથી આગ ઝરતી હોય તેવા અસહ્ય તાપમાં જંગલના પક્ષીઓના ગળા સૂકાવા લાગ્યા હતા. આવા સમયે પક્ષીઓની તરસ છિપાવવા માટે ચકલીબેને શેરડીના રસની એક સુંદર દુકાન શરૂ કરી હતી. તેમનો રસ એટલો તો સ્વાદિષ્ટ અને તૃપ્તિદાયક હતો કે પક્ષીઓ જોજન દૂરથી ઉડીને અહીં આવતા. આ મધુરતાનું અસલી રહસ્ય એ જાદુઈ મસાલો હતો, જેની કળા ચકલીબેને તેમની સ્વર્ગસ્થ માતા પાસેથી વારસામાં મેળવી હતી. જોતજોતામાં ચકલીબેનની દુકાને પક્ષીઓની ભીડ જામવા લાગી અને તેમની ખ્યાતિ ચારે કોર મહેકી ઉઠી. અરે વાહ ચકલીબેન વાહ, તમારા આ શેરડીના રસની વાત જ કંઈક અલગ છે. મેં અનેક દેશ પ્રદેશના પ્રવાસો કર્યા છે અને ભાતના મોકા રસ પણ પીધા છે, પરંતુ જેવી ઠાઠક તમારા આ એક ગ્લાસના રસમાં મળે છે ને, તેવી દુનિયામાં ક્યાંય નથી મળતી. આ રસનો પહેલો કૂંટળો ગળાના નીચે ઉતરતા જ હૈયામાં ટાઢક વળી જાય છે અને મન પ્રફુલ્લિત થઈ જાય છે. મને તો ક્યારેક તો શંકા જાય છે કે આ મધુરતા માત્ર શેરડીની છે કે પછી તમારા હાથમાં કોઈ દૈવીય શક્તિ રહેલી છે જે અમને ચુંબકની જેમ તમારી દુકાને ખેંચી લાવે છે. ખરેખર આ રસ પીધા પછી આખો દિવસ શરીરમાં અજબની તાજગી બની રહે છે ચકલીબેન, કહેવું પડે હો. આવો રસ આખા જંગલમાં ક્યાંય નથી મળતો અને અમે તો ખૂબ જ નસીબદાર છીએ કે તમે જ અમારા જંગલમાં આવી દુકાન ખોલી છે. ધન્યવાદ પોપટભાઈ. તમારા જેવા ગુણ પક્ષીના મુખ્યથી આવા મીઠા વેણ સાંભળીને તો મારો દિવસ ખરેખર સુધરી ગયો અને બધી મજૂરી વસૂલી થઈ ગઈ હોય તેવું લાગે છે. આ તો તમારો પ્રેમ છે, બાકી મારા હાથમાં તો વળી શું જાદુ હોય. બસ હું તો મારા પૂરા ભાવ અને લગનથી આ રસ બનાવું છું. આ બધી જ કળા હું મારી વહાલી મમ્મી પાસેથી શીખી છું અને એના કારણે જ આજે આ શેરડીના રસ એકદમ મધ જેવા બને છે. બસ આ તો બધી જ મારી પ્રેમાળ મમ્મીની મહેરબાની અને તેમના આશીર્વાદનો જ પ્રતાપ છે. ખરેખર ચકલીબેન, તમારી મમ્મીના હાથમાં તો સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ હશે, એમાં કોઈ જ શંકા નથી. કારણ કે તમે પણ એ જ નિષ્ઠા અને મમતાથી હરસ પીરસો છો, એટલે જ આટલો મીઠો લાગે છે. જંગલના ખૂણે ખૂણે આજે તમારા ખાસ મસાલાની જ ચર્ચા છે, પણ અચરજની વાત તો એ છે કે આ મસાલામાં એવું તે શું ખાસ છે જે સામાન્ય રસને પણ અમૃત સમાન બનાવી દે છે? તમારી આ મહેનત જોઈને અમને બહુ આનંદ થાય છે અને અમને ગર્વ છે કે અમારા જંગલમાં તમારા જેવી ગુણી બહેન વસે છે, જે પોતાની પરંપરાને જીવંત રાખી રહી છે. કબૂતરભાઈ, એ જૂની યાદો તાજી કરતાં જ આજે પણ મારી આંખો ભરાઈ આવે છે, કારણ કે મારી મમ્મી માટે આ માત્ર ધંધો નહીં પણ સેવાનું કાર્ય હતું. હું તો બસ તેમની શીખવેલી રેસીપીને અને મસાલા બનાવવાની પદ્ધતિને અનુસરવાનો નાનકડો પ્રયત્ન કરું છું. જાદુ તો તમારા જેવા પીનારાઓનો નિર્મળ દિલમાં હોય છે, જે મારી આ મહેનતને આટલું માન આપે છે. બસ મારી પાસે આ છેલ્લી મમ્મીની નિશાની અને આ મસાલાનો જાદુ છે, જેના સહારે મારું ઘર પણ ચાલી જાય છે અને પક્ષીઓને સંતોષ પણ મળે છે. હે ભગવાન! ચકલીબેન અને પોપટભાઈ, શું આ તમારી રસની પુરાણ કથા ક્યારે ખતમ થશે ખરી? અહીં તો રસના ઠંડા ઠંડા કુંભ ભરેલા પડ્યા છે અને મારી હાલત તો જાણે તરસથી તરફતી માછલી જેવી થઈ ગઈ છે. મારા મોઢામાં તો અત્યારથી જ રસ જોઈને પાણીના રેલા ઉતરી રહ્યા છે અને તમે બધા તો હજુ રસનો મહિમા ગાવામાં અને વખાણ કરવામાં જ મશગુલ છો. અરે ભાઈ, અસલી અનુભવ તો અત્યારે થશે જ્યારે આ કેસરીયો રસ મારા સૂકા હોઠને ભીનો કરશે. જલ્દી કરો હવે, મારાથી એક પળ પણ રાહ નથી જોવાય તેમ. અરે મીનુ માસી, હવે તમારે એ તરસની તકલીફ વધુ સમય નહીં વેઠવી પડે હો. જુઓ તો ખરા, ચકલીબેને તો તમારા માટે ક્યારનાય 3 ગ્લાસ રસના છલછલાતા તૈયાર જ રાખ્યા છે.
બસ આમ ચપટી વગાડતા જ તમને ઠંડક પહોંચી જશે. તમારા મોઢામાં તો જે આતુરતાનું પાણી ધસ મસી રહ્યું છે ને, એ પણ હવે શાંત થઈ જશે. અને હા ચકલી બેન, હવે જણા પર વિલંબ ના કરશો. જલ્દીથી આ રસ મીનુ માસીને ગળા નીચે ઉતારો, કારણ કે મારે પણ હવે ઘર તરફ પ્રયાણ કરવામાં મોડું થઈ રહ્યું છે. અરે પોપટભાઈ, તમે બધા વાતોમાં એવા પરોવાયા કે મને પણ પીરસવાનું ભાન ના રહ્યું. મેં તો તમારા ત્રણેય માટે ક્યારના એક ગ્લાસ ભરીને તૈયાર રાખ્યા હતા, પણ તમારી વાતો એટલી મીઠી હતી કે અમે બધા એમાં ગુલતાન થઈ ગયા. આ લો પોપટભાઈ, તમારો ગ્લાસ. અને મીનુ માસી, સોરી હો, તમને થોડી રાહ જોવી પડી. આ લો તમારો ખાસ મસાલાવાળો ગ્લાસ. બધા પક્ષીઓએ મન ભરીને રસ પીધો અને ચકલીબેનના મોઢે મોઢ વખાણ કરતા ઉડી ગયા. કહેવાય છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. પણ લુચ્ચા કાગડાની દાનત બગડી હતી. તેની નજર ચકલીની વધતી જતી સમૃદ્ધિ પર હતી. કાગડો અક્કડ થઈને ચકલી પાસે આવ્યો અને તેની સાથે ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો. તેના મનમાં પાપ હતું અને તે ચકલીને નીચી દેખાડવા માટે નીચું બોલવા લાગ્યો. અરે ઓ ચકલી, સાંભળ, આજે મારી કાગડીના લાડ જરા વધારે જ છે અને તેને તારો આ શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ છે, એટલે ફટાફટ ગ્લાસ ભરી દે. અને હા, મારી પાસે અત્યારે એક ફૂટી કોળી પણ નથી, એટલે પૈસા લેવાની લાલચ અત્યારે બિલકુલ ના રાખતી. સમજી લીધું ને? નહીતર તારા માટે બિલકુલ સારું નહીં રહે. અને આ ધંધો અહીં કેવી રીતે ચલાવવો તે પણ તને નહીં જ આવડે. અને આ તારો ધંધો અહીંયા અત્યારે જ ઠપ કરાવી દઈશ. મને બહુ સારી રીતે આવડે છે આ ધંધો બંધ કરાવતા. ચાલ હવે ચૂપચાપ મને રસ આપી દે અને વધારે મગજમારી ના કર, નહીતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. જો કાગડા, જો તે પ્રેમથી ભાગ્યો હોત તો હું તને સામેથી આ રસ પીવડાવત, પણ તારી આ ધમકી અને અસભ્ય વર્તનના કારણે હું તને એક ટીમ્પુ રસ પણ નહીં આપું. ઉધાર માગવો છે અને ઉપરથી આ ધંધો બંધ કરવાની ધમકી આપો છો? તમને જરાય શરમ નથી આવતી? તારી કાગડીને પણ જઈને કહી દેજે કે હું કોઈથી ડરતી નથી અને જ્યાં સુધી હું અહીં બેઠી છું તમને એક પણ રૂપિયાનો રસ ઉધાર નહીં મળે. આવી દાદાગીરી ક્યાંક બીજી જગ્યાએ જઈને બતાવજે, અહીં દાળ નહીં ગળે. કાગડો તો ત્યાંથી અપમાનનો ઘૂંટડો ગળીને તુરંત ઉડ્યો અને હાંફતા હાંફતા પોતાની પત્ની કાગડી પાસે પહોંચ્યો. ઓ કાગડી, પેલી ચકલીના પેટમાં તો જાણે કાળતરો સાપ બેઠો હોય તેટલું ઝેર ભરેલું છે. તેની હિંમત તો જો! મેં જ્યારે તારા માટે રસ માગ્યો ને ત્યારે તેણે મને ડોળા કાઢીને ચોખ્ખી ના પાડી દીધી અને ભરી સભામાં અપમાનિત કરીને કાઢી મૂક્યો. તે તો વળી એમ કહેતી હતી કે જો કાગડા ફરી અહીં દેખાયો ને તો તારા હાડકાં સલામત નહીં રહે. તેણે તારું પણ અપમાન કર્યું અને કહ્યું છે કે તારી કાગડીને પણ કહી દેજે કે મારી સામે આવવાની હિંમત ન કરે. આ ચકલીને શેનો આટલો બધો અહંકાર આવી ગયો છે? કાગડી, તેને પાઠ તો ભણાવવો જ પડશે. કાગડી તો ક્રોધમાં આંધળી થઈને ઉડતી ઉડતી ચકલી પાસે પહોંચી. ત્યાં જઈને તેણે વાઘણની જેમ તાડૂકીને જૂની પુરાણી વાતો ઉખેડી અને ચકલીને વગર વાંકે વઢવા લાગી. તેનો ઉદ્દેશ્ય માત્ર ચકલીને માનસિક રીતે તોડી પાડવાનો હતો. અરે ઓ ચકલી, અરે ઓ નવી નવી બનેલી શેઠાણી, શું આ શેરડીના રસમાં 2 ગ્લાસ વેચીને તારા પગ જમીન પર નથી ટકી રહ્યા? તું ભૂલી ગઈ કે હજુ થોડો સમય પહેલાં તું કોના ઉબરે ટળવડતી હતી અને 2 ટંકના રોટલા માટે વિનંતી કરતી હતી? જરા યાદ કર, તારી જમીન આજે પણ મારા નામે ગીરવી પડી છે અને મેં જ તને એ આફતમાંથી ઉગારી હતી. કાગડી બેન, એ મારો ખરાબ સમય હતો અને મેં તમારી પાસેથી મદદ લીધી હતી, એમાં કોઈ બે મત નથી. પણ એનો અર્થ એ નથી કે તમે આજીવન મારી ઉપર દાદાગીરી કરો. આજે હું મારી કાળી મહેનતથી ઊભી થઈ છું અને ઈમાનદારીથી પરસેવો પાડીને ધંધો કરું છું, એટલે તમારી ધમકીઓથી હું ડરવાની નથી.
ઉધારની વાત તો હવે કાયમ માટે ભૂલી જ જજો, કારણ કે જે લોકો બીજાની મહેનતનું મૂલ્ય નથી સમજતા તેમને હું કશું જ આપવા માંગતી નથી. જાઓ, તમારાથી જે ઉખેડાય તે ઉખેડી લેજો. આટલો બધો ગર્વ સારો નથી ચકલી. યાદ રાખજે કે વળતા પાણી થતાં વાર નથી લાગતી. સાંભળી લેજે, 2 દિવસમાં તારો આ ધંધો ગુણમાં ના મેળવી દઉં ને તો મારું નામ કાગડી નહીં. કાગડી ગુસ્સામાં લાલ ચોર થઈને ઘરે પાછી ફરી અને કાગડા સાથે મળીને ચકલીને બરબાદ કરવાનું પાક્કું કાવતરું ઘડ્યું. તેમણે વિચાર્યું કે શેરને માથે સવા શેર થઈને બતાવીએ. નક્કી કર્યું કે તેઓ પણ ચકલીની બિલકુલ સામે જ આલીશાન દુકાન ખોલશે, જેથી ચકલીના ગ્રાહકો તૂટી જાય. કાગડો અને કાગડીએ પોતાનો નવો કારોબાર શરૂ કર્યો. નવી દુકાનની ચમક ધમક અને તાજી શેરડીના મીઠા રસની લાલચમાં ઘણા ભોળા પંખીઓ કાગડાની દુકાને ખેંચાઈ આવવા લાગ્યા. શરૂઆતમાં તો તેમને લાગ્યું કે તેઓ ફાવશે. કાગડાએ ઉમંગમાં આવીને પોપટભાઈને કાચનો ગ્લાસ ભરીને રસ આપ્યો. પોપટભાઈએ જેવો પહેલો ઘૂંટણો ભર્યો કે તરત જ તેમનું મોઢું બગડી ગયું. અરે કાગડા ભાઈ, આ શું પીવરાઈ દીધું છે મને? આ શેરડીનો રસ છે કે કોઈ કડવો ઉકાળો છે? આમાં તો શેરડીની મીઠાશ પણ નથી અને આ સ્વાદ કેવો છે, મારું મોઢું બગાડી દીધું. મેં આવો રસ તો આખા જન્મમાં મેં ક્યારેય નથી પીધો. આવો તકલીફદાયક રસ ક્યારેય પીધો નથી. આના કરતાં તો નદીનું કુદરતી પાણી પીવું સારું. કાગડાભાઈ, ધંધો બંધ કરવો કે પછી રમત રમવી છે? કાગડાભાઈ, ધંધો કરવો એ કોઈ રમત નથી. જરા ચકલીબેન પાસે જઈને નમ્રતાથી શીખો કે રસ કેવી રીતે બને છે અને મસાલો અસલી સ્વાદ કેવો હોય છે. જો આવો જ રસ વેચવો હોય તો દુકાન હમણાં જ બંધ કરી દો, કેમ કે અમને અમારા મોઢામાં સારો સ્વાદ જોઈએ છે. આવો એકદમ ખરાબ સ્વાદવાળો અમને જરા પણ નથી ગમતો શેરડીનો રસ. સમજ્યા ને કાગડાભાઈ? તો અત્યારે જ જાઓ અને ચકલીબેનને ત્યાં જઈને અત્યારે જ શીખતા આવો અને પછી જ આવો ધંધો કરો. કેમ કે જુઓ, આવો ખરાબ રસ પીવાથી અમારું શરીર પણ બગડી શકે છે. એટલા માટે આ અમારા માટે તો ખૂબ જ ખરાબ છે, સમજી લેજો. પોપટભાઈ, મને તો પહેલેથી જ મનમાં શંકા હતી કે આ કાગડો અને કાગડી માત્ર ચકલીબેનને જોઈને ઈર્ષ્યામાં જ આ બધો નવો ધંધો માંડીને બેઠા છે. તેમને કોઈ પક્ષીનું ભલું કરવામાં કે તરત छिपाવવામાં જરાય રસ નથી. તેમને તો બસ ચકલીની હરીફાઈ કરવી છે. જોઈને પોપટભાઈ, નકલ માટે પણ અક્કલ જોઈએ, જે આ બંને પાસે બિલકુલ નથી. એટલે જ આવો ખરાબ રસ પાયો છે. ચાલો પોપટભાઈ, અહીં આપણે કિંમતી સમય બગાડવો નકામો છે. આપણે તો ચકલીબેનને ત્યાં જ જઈએ જ્યાં સાચો સંતોષ મળે છે. અરે કાગડી, આ તો ઊંધું પડ્યું. આપણો રસ્તો કોઈને ભાવતો જ નથી અને પોપટ જેવા પક્ષીઓ પણ આપણને ધમકાવીને ચાલ્યા જાય છે. મને લાગે છે કે બધી જ કરામત પેલા મસાલામાં જ છે જે ચકલી રસમાં નાખે છે. જો આપણે તેનો મસાલો ચોરી કરીને લઈ લઈએ અને આપણા ધંધામાં આપણા જ રસમાં નાખીએ તો આપણો પણ ધંધો જોરદાર ચાલી શકે. આજ રાત્રે જ્યારે ચકલી ગાંઢ નિદ્રામાં હોય ને ત્યારે આપણે છાના માના જઈને તેના બધો જ મસાલો ચોરી લઈશું. પછી જોજે, બધા જ પક્ષીઓ ચકલીને ભૂલીને આપણા પગે પડશે અને આપણી જ તિજોરી ભરાવશે અને પછી તો આખા જંગલમાં આપણો જ રસ પ્રખ્યાત થઈ જશે. કાગડી, તો પછી આજ રાત્રે ચોરી કરવાનું આયોજન કરો. જ્યારે આખું જંગલ ઘસઘસાટ ઊંઘતો હતો અને મધ્યરાત્રિનો સન્નાટો હતો, ત્યારે કાગડો અને કાગડી ચોરની જેમ ચકલીની દુકાને દબાતા પગલે પહોંચ્યા. અંધારામાં અથડાતા કૂટાતા તેઓ ચકલીના પેલા જાદુઈ મસાલાના ડબ્બાઓ શોધવા લાગ્યા. અરે કાગડા, આટલો બધો ડર શાનો લાગે છે તને? હું તો કહું છું કે કયા ડબ્બામાં શું મસાલો છે એ જોવામાં સમય ના બગાડાય. આ બધા જ ડબ્બાઓ ફટાફટ ઉડાવી લોય. આપણે ઘરે જઈને નિરાતે જોઈશું અને પછી બધા જ મસાલા ભેગા કરીને આપણા શેરડીના રસમાં નાખી દઈશું. પછી જોજે કેવો અદ્ભુત સ્વાદ આવે છે. એક સાથે આટલા બધા મસાલા પડશે એટલે આપણો રસ તો આખા જંગલમાં પ્રખ્યાત થઈ જશે. બીજા દિવસે કાગડા કાગડીએ દુકાન ખોલી.
એવામાં એક ખૂંખાર શિકારી પક્ષી ત્યાં આવ્યો અને ગ્લાસ ભરીને પેલા શિકારી પક્ષીને આપ્યો. તેમને લાગ્યું કે હવે તેમની વાહવાહ થશે. અરે મારું મોઢું સળગી ગયું. કાગડા, તે આમાં શું નાખ્યું છે? આ શેરડીનો રસ છે કે પછી ઝેરનો પ્યાલો? આટલી બધી તીખી અને આટલી બધી કડવાહટ. અરે મને મારી નાખવાનો કંઈ કાવતરું તો નથી કાઢ્યું ને તે? તારી હિંમત કેવી રીતે થઈ મને આવો રસ પીવરાવવાનો? તારું તો હવે આવ્યું બન્યું સમજ. ઊભો રહે, હમણાં જ તારી આખી દુકાન તોડીને રાખ કરી નાખું. ઊભો રહે, તને અત્યારે જ પાઠ ભણાવું, પછી ખબર પડશે કે હું કોણ છું. મસાલાની યોગ્ય સમજ વગરનો એ રસ એટલો તીખો અને કડવો બન્યો કે શિકારી પક્ષીનો પિત્તો ગયો. તેનો ગુસ્સો જોઈ કાગડો અને કાગડી પોતાનો બધો સામાન છોડીને જીવ બચાવવા વગડામાં નાસી ગયા. કહેવાય છે ને કે પારકી આશા સદા નિરાશા. ચકલીબેને પોતાની પ્રામાણિકતા અને અથાંગ મહેનતથી ધંધો ચાલુ રાખ્યો. જંગલના પક્ષીઓ સમજી ગયા કે નકલ કે ચોરીથી સફળતા નથી મળતી. સફળતાનો રાજાંક તો સત્ય અને નિષ્ઠા જ છે. અચાનક વાદળોની ભયાનક ગરજના સાથે જંગલ પર મેઘરાજ તૂટી પડ્યા. વરસાદના ટીમ્પા તીરની જેમ વરસતા હતા અને પવનના સુસવાટા સાથે ઝાડની ડાળીઓ ઝૂકી રહી હતી. આ બધું જ દ્રશ્ય દૂરથી બેઠું એક ચકલીનું બચ્ચું જોઈ રહ્યું હતું. અરે બહેન, આ શું છે? ક્યાંથી આટલો બધો અવાજ આવે છે? આકાશમાંથી આટલું બધું પાણી કેમ પડે છે? આકાશમાં લાઈટ બંધ ચાલુ કેમ થઈ રહી છે? ચૂપ થઈ જા, બહાર કોઈ જોખમ હોઈ શકે છે. મમ્મીએ કહ્યું છે કે હું આવું ત્યાં સુધી કોઈએ મારામાંથી બહાર ડૂબક્યું પણ નથી કરવાનું. તું ઘરની અંદર આવી જા જલ્દીથી, નહીંતર હું મમ્મીને બધું જ કહી દઈશ. પણ મારે જોવું છે બહાર કે શું થાય છે. ગમે તે હોય, આપણે મમ્મીની વાત માનવી જ જોઈએ. હવે હમણાં જ મમ્મી આવશે, ત્યાં સુધી થોડુંક પણ બોલતો નહીં. ચકલીબેન પોતાના બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં આવ્યા હતા, પરંતુ તેઓ વરસાદના કારણે તેમને એક ઝાડનો સહારો લઈને બેઠા હતા. જેમ જેમ વરસાદ વધી રહ્યો હતો તેમ તેમ ચકલીબેનનો જીવ ઊંચો થઈ જતો હતો. વરસાદનું એક ટીમ્પું જાણે તેમના કાળજા પર પડતું હોય તેમ લાગતું હતું. મારા બચ્ચા ઠીક તો હશે ને? આ વરસાદ પણ રોકવાનું નામ નથી લેતો. મારે ગમે તે થાય, મારા બચ્ચાઓ માટે ખોરાક શોધીને તરત જ ઘરે પાછું જવું પડશે. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જાણે કે આકાશની છત તૂટી પડી હોય. વરસાદ અટકવાનું નામ જ ના લેતો હોય. આવા મુશળધાર વરસાદમાં કાગડો કંઈક લઈને ચકલીબેન તરફ આવી રહ્યો હતો. તેની નજર ચકલીબેન પર પડી અને તે તરત જ તેમની પાસે પહોંચી ગયો. અરે ચકલીબેન, તમે અહીંયા આટલા ધોધમાર વરસાદમાં શું કરો છો? અરે કાગડાભાઈ, હું મારા બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં ઘરેથી નીકળી હતી, પણ અહીં પહોંચી ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો. હવે હું આ ઝાડ પર વરસાદથી બચવા બેઠી છું અને વિચારી રહી છું કે ઘરે પાછી જાઉં કે ખોરાકની શોધમાં આગળ વધું. બસ આ વરસાદ ક્યારે અડકે તેની રાહ જોઈ રહી છું. અરે ચકલીબેન, તમારે તમારા બચ્ચાઓને આવા ધોધમાર વરસાદમાં એકલા ના મૂકવા જોઈએ. તેઓ તો નાના છે, તેમને શું ખબર પડે આ વરસાદમાં શું કરવું જોઈએ? અને આપણા જંગલમાં તો તમને ખબર છે ને, થોડોક વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે. અને આ વરસાદ તો જુઓ કેવો ધોધમાર વરસી રહ્યો છે. હા કાગડાભાઈ, મને મારા બચ્ચાઓની ખૂબ જ ચિંતા થાય છે. મારા બંને બચ્ચાઓ એકલા હશે. અરે ચકલીબેન, હું તો કહું છું કે હવે ખોરાકની શોધમાં આગળ ના જશો. તેના બદલામાં આજનું ખાવાનું મારી પાસેથી લઈ લેજો. આ જુઓ, હું સરસ મજાના કંકોડા લઈને આવ્યો છું. હું થોડાક વધારે લાવ્યો છું, એટલે તેમાંથી હું તમને આપીશ. તેનાથી તમારા અને તમારા બચ્ચાઓ માટે ખોરાકની વ્યવસ્થા થઈ જશે. ચાલો અત્યારે જ મારી સાથે ઘરે. તમારા બચ્ચાઓ તમારી રાહ જોઈને બેઠા હશે. અરે કાગડાભાઈ, હું તમારા કંકોડા કેવી રીતે લઈ શકું? તમે આટલી મહેનતથી આવા ધોધમાર વરસાદમાં આ કંકોડા લઈને આવ્યા છો.
અરે ચકલીબેન, એવું કઈ ના હોય. દુઃખમાં દીધેલી મદદ ક્યારેય વ્યસ્ત જતી નથી. જ્યારે દુઃખની કડી આવે ને ત્યારે જ એકબીજાના દુઃખમાં સાથ આપવો જોઈએ. આજે હું તમને આ કંકોડા આપી રહ્યો છું, કાલે કદાચ મને તમારી જરૂર પડે તો તમે પણ મારો સહારો બનજો. આ રીતે બધું સરખું થઈ જશે. ચાલો હવે ઘરે અને આ કંકોડા તમે લઈ લો. કાગડાબાઈએ પોતાના થેલીમાંથી થોડા કંકોડા કાઢીને ચકલીબેનને આપ્યા. ચકલીબેને આભારપૂર્વક તે સ્વીકાર્યા. પછી બંને જણા ધોધમાર વરસાદમાં એકબીજાના સહારો બનીને પોતપોતાના ઘર તરફ રવાના થયા. ચકલીબેન જ્યારે પોતાના માળામાં પહોંચ્યા ત્યારે તેમને જોયું કે તેમના બંને બચ્ચાઓ હેમખેમ હતા. તેમને જોતા જ ચકલીબેનના જીવમાં જીવ આવ્યો. અરે મમ્મી, તું આટલા વરસાદમાં ક્યાં ગઈ હતી અને તું અમારા માટે શું લાવી છે? હા મારા બચ્ચા, હું તમારા માટે ખોરાક શોધવા ગઈ હતી. જુઓ, હું તમારા માટે આ કંકોડા લાવી છું. હું તમારા માટે હવે જોરદાર કંકોડાની ભાજી બનાવીશ. અરે મમ્મી, મને તો આ કંકોડાની ભાજી બિલકુલ નથી ભાવતી. મને તો આ કંકોડા મોંમાં જાય ને એટલે કડવું લાગે છે. મારે તો નથી જ ખાવી. હું ભૂખ્યો રહીશ પણ આ કંકોડાની ભાજી બિલકુલ નહીં ખાઉં. અરે બેટા, એવું ના હોય. અત્યારે જો આ કંકોડાની સિઝન છે અને જે સિઝન હોય તેમાંથી જ વસ્તુ ખાવી જોઈએ, જેથી કરીને આપણા શરીર માટે ખૂબ જ સારું રહે અને આપણને આ શરીરમાં જે પણ રોગ પ્રતિકારક શક્તિ હોય તેમાં વધારો થાય અને આપણને કોઈ જ રોગ થાય નહીં. એટલા માટે બેટા, આ કંકોડા ખાવા ખૂબ જ જરૂરી છે. ભલે કડવા હોય પરંતુ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. શું મમ્મી વાત કરે છે? જો એવું હોય તો ભલે મને કડવું લાગે, હું તો આ કંકોડાની ભાજી ખાઈશ. મારે નથી બીમાર પડવું. આટલા વરસાદમાં જો બીમાર પડું તો હું ક્યાં જઈશ? અને મારી મમ્મી પણ ખૂબ જ દુઃખી થશે. એના કરતાં આ કંકોડા ખાઈ લઉં, જેથી મને કશું જ ના થાય. આળસ કરતાં આરોગ્ય ભલું. ખૂબ જ સરસ બેટા. હવે તો તમે બંને ખૂબ જ હોશિયાર થઈ ગયા છો. તો બેટા, હવે હું તમારા બંને માટે સરસ મજાનું આ કંકોડાની ભાજી બનાવી દઉં અને પછી આપણે બધા સાથે મળીને જમી લઈએ. આમ કહીને ચકલીબેન તો સરસ મજાના કંકોડાની ભાજી બનાવે છે. કંકોડાની ભાજીની ખુશ્બુ પણ એવી હોય છે કે તે દૂર દૂર સુધી વાતાવરણમાં પસરાયેલી હોય છે. બસ એ જ સમયે મીનુ માસી ચકલીબેનના ઘર પાસેથી પસાર થતા હોય છે. તેઓ પણ તે ખુશ્બુથી ચકલીબેનના ઘર તરફ આકર્ષાય છે અને ચકલીબેનના પાસે આવી જાય છે. અરે આવો મીનુ માસી, આવો. કેમ આજે આ બાજુ આવ્યા? રસ્તો ભૂલી ગયા કે શું? અરે ચકલી, આ વરસાદ રહી ગયો એટલે હું તો ખોરાકની શોધમાં નીકળી હતી. તારા ઘર પાસે આવી એટલે મને તો અલગ જ ખુશ્બુ આવી અને તે ખુશ્બુથી ખેંચીને હું તારા ઘરે આવી પહોંચી. ચકલી, શું એકલા એકલા જમો છો? અમને પણ થોડુંક જમાડો. ચકલી તો તરત જ મીના માસીને એક ડીશમાં કંકોડાની ભાજી આપે છે અને ત્યારે તો મીનુ માસી ખાતા જ રહી જાય છે, કેમ કે મીના માસી આ ભાજી તો ક્યારેય ખાધી ન હતી. અરે વાહ ચકલી, તે જોરદાર બનાવ્યું છે. પરંતુ આ શું બનાવ્યું છે? અરે મીનુ માસી, આ તો કંકોડાની ભાજી છે. ચકલી, આ કંકોડાની ભાજી તો જ્યારે હું બનાવું છું ત્યારે તો કડવી કડવી લાગે છે, પરંતુ તે સરસ રીતે અને સ્વાદિષ્ટ બનાવી છે. મેં આ કંકોડાની ભાજી એકદમ અલગ જ રીતના બનાવી છે. મેં એટલા માટે જ તમને આ સ્વાદિષ્ટ લાગી રહી છે. પરંતુ ચકલી, તું આટલા ધોધમાર વરસાદમાં કંકોડા લાવી ક્યાંથી? અરે મીનુ માસી, આ કંકોડા તો મને કાગડાબાઈએ આપ્યા હતા. હું જ્યારે ખોરાકની શોધમાં બહાર ગઈ ત્યારે મને રસ્તામાં કાગડાબાઈ મળ્યા અને તેઓએ મને આ કંકોડા આપ્યા. હવે તેમને જ પૂછવું પડશે કે તે ક્યાંથી લઈને આવ્યા હતા. તો ચાલો પછી કાગડાના ત્યાં. કાગડો આપણને કહેશે કે તે કંકોડા ક્યાંથી લઈને આવ્યો હતો, કેમ કે મને તો આજે ખૂબ જ ઈચ્છા થઈ છે કંકોડા ભાજી ખાવાની. જીભના સ્વાદને કોણ રોકી શકે? ચાલ હવે તું મારી સાથે. કાગડા પાસે તેને કહીએ કે આ કંકોડા તું ક્યાંથી લઈને આવ્યો હતો. મીનુ માસીની વાત સાંભળીને ચકલીબેન પણ તૈયાર થઈ જાય છે. કંકોડાની ભાજીની સુગંધે
મીનુ માસીને એટલા આકર્ષિત કર્યા હતા કે તેઓ તરત જ કાગડાબાઈને મળવા તૈયાર થઈ ગયા. તમને અક્કલ ક્યારે આવશે? આટલા કંકોડામાં શું થાય? અત્યારે પાછા જાઓ અને વધારે કંકોડા લઈને જ ઘરમાં પગ મૂકજો, સમજ્યા ને? નહીં તો રાત્રિનું જમવાનું નહીં આપો. કાગડો લાચારી અનુભવી રહ્યો હતો. હમણાં જ તેને ચકલીબેનને થોડા કંકોડા આપ્યા હતા અને એ જ કારણે હવે કંકોડા ખૂટ્યા હતા. આ સંકટમાં કાગડાને કશું સૂચતું ન હતું. જો તે સાચું બોલે તો પણ કાગડી ગુસ્સો કરવાની જ હતી. આ બધી દુવિધા સમજીને કાગડો ચૂપચાપ રહ્યો. તેને કશું બોલ્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો. એ જ સમયે તેને સામેથી મીનુ માસી અને ચકલીબેન આવતા દેખાયા. કાગડાની મૂંઝવણ હવે વધુ ઘેરી બની હતી. અરે મીનુ માસી, ચકલીબેન, તમે બંને અહીંયા? અમે તો તમને જ શોધતા હતા. મીનુ માસીને પણ કંકોડાની ભાજી બનાવી છે એટલે પૂછવા આવે છીએ કે તમે ક્યાંથી કંકોડા લાવ્યા હતા? અરે તે હું શિકારી પક્ષીઓના વિસ્તારમાંથી લાવ્યો હતો. અરે મારે તો ત્યાં ફરીથી શિકારી પક્ષીઓના વિસ્તારમાં કંકોડા લેવા માટે પાછું જવું પડશે. કંકોડા ખૂટ્યા છે અને કાગડીને કંકોડાની ભાજી ખાવી છે, એટલે હવે મારે ફરીથી શિકારી પક્ષીઓના વિસ્તારમાં કંકોડા લેવા માટે જવું પડશે. ચિંતા ન કરો, અમે પણ તમારી સાથે આવીશું. આપણે ત્રણેય સાથે જઈએ તો એકબીજાની મદદ કરી શકીએ. હું પણ આવીશ, મારે પણ કંકોડાની ભાજી ખાવી છે. ત્રણેય મિત્રો શિકારી પક્ષીઓના વિસ્તાર તરફ ગયા. ત્યાં પહોંચતા જ પંખીઓના કલરવ ગાયબ થઈ ગયો હતો. હવામાં જાણે શાંતિ છવાઈ ગઈ હતી, જાણે જોખમની ચેતવણી આપતી હોય. કાગડાબાઈ ઊંચા ઝાડ પર નજર રાખવા બેઠા અને ચકલીબેન તથા મીનુ માસીએ કંકોડા વીણ્યા. ભાગો, જલ્દીથી ભાગો, શિકારી પક્ષીઓ પાછા આવી રહ્યા છે, જલ્દીથી ભાગો. ત્રણેય પંખીઓ પોતાનો જીવ બચાવીને ઉડાન ભરી. તેમની પાંખો જોરશોરથી ફરકતી હતી, જાણે દરેક ઝટકામાં જીવ બચાવવાની આશા હોય. શિકારી પક્ષીઓ તેમની પાછળ પડ્યા, પણ તેમના પંજા ત્રણેયને અડી શક્યા નહીં. આખરે શિકારીઓ પક્ષીઓને ત્રણને છોડવાનું નક્કી કર્યું અને ત્રણેય સલામત જગ્યાએ પહોંચ્યા. ત્યારે મીનુ માસીનો અવાજ ભયથી ધ્રુજી રહ્યો હતો. હાશ, આજે તો માંડ બચ્યા. હું તો ક્યારેય ત્યાં નહીં જાઉં. કડવો અનુભવ કાયમ યાદ રહેશે. બધા જ પક્ષીઓ સુખ શાંતિ પોતાના ઘરે પહોંચી ગયા અને બીજા દિવસે ચકલીબેનના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. તેમને પાકેલા કંકોડામાંથી બીજ કાઢ્યા અને તે તેમના ઘરની નજીક વાવી દીધા. સમય વીતતો ગયો અને સમય બદલાતો ગયો. સમયની સાથે સાથે જે બધા પક્ષીઓ કંકોડા લાવ્યા હતા તે હવે સમાપ્ત થવાને આરે હતા. અરે, આ કંકોડા તો સમાપ્ત થઈ ગયા છે. મારે આજે કંકોડાની ભાજી ખાવાની પ્રબળ ઈચ્છા થઈ છે અને એટલે જ તમે અત્યારે જઈને કંકોડા લઈને આવો. અરે કાગડી, તું કંકોડા કરી રહી છે. તે કંકોડા લાવવા માટે મારો જીવ જોખમમાં મૂકીને આ કંકોડા લાવવા પડે છે. આ કંકોડા ફક્ત શિકારી પક્ષીઓના વિસ્તારમાં જ મળે છે. અને હા કાગડી, હવે તારે આ કંકોડા લાવવા હોય તો પોતાની જાતે જ ત્યાં જઈને લઈ આવજે, કેમ કે હવે તો મને મારો જીવ વહાલો છે. અરે, તો પછી કેમ મને અહીંયા લાવ્યા છો? જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારે તો મોટી મોટી વાતો કરતા હતા. મારા મમ્મી પપ્પા સામે કહેતા હતા કે હું તમારી દીકરીને ખુશ રાખીશ. તમારી દીકરીને કઈ જ વાતની ખોટ નહીં આવવા દઉં. હું મારા જીવનને જોખમમાં મૂકીને તમારી દીકરીનું જીવનનું રક્ષણ કરીશ. ક્યાં ગઈ તારી આ વાતો? હવે ક્યાં વિસરાઈ ગઈ? ભૂલી ગયો કે શું? મારે કંકોડા જોઈએ એટલે જોઈએ, નહીં તો હું તો મારા પિયરે જતી જ રહીશ અને પછી રહેજે એકલો. કાગડીના શબ્દો તીક્ષ્ણ બાણની જેમ કાગડાના હૃદયને વીંધી રહ્યા હતા. તેમની આંખોમાં ક્રોધ અને ધમકીની જ વાળા દેખાતી હતી. કાગડો મનોમન વિચારવા લાગ્યો, જાણે કે કોઈ ગહન સમસ્યાનો ઉકેલ શોધી રહ્યો હોય. અરે આ જો તેના પિયર જતી રહેશે તો પછી કાગડી આ બધી જ વાતો ત્યાં કહી દેશે તો કદાચ કાગડીના મમ્મી પપ્પાનો જે વિશ્વાસ છે મારા ઉપર તે ઓછો થઈ જશે. હું આ નહીં થવા દઉં. હું કાગડીને પિયર નહીં જવા દઉં. હું ગમે તે કરીને કંકોડાની વ્યવસ્થા કરીશ. અરે હા, હું અને મીનુ માસી અને ચકલીબેન ત્રણેય જણા કંકોડા લેવા માટે ગયા હતા.
હું કદાચ ચકલીબેન કે મીનુ માસી જોડે જઈને કંકોડાની વ્યવસ્થા કરું. કદાચ તેમની પાસે હશે. કાગડાના મનમાં આશાનું એક ઝળહળતું કિરણ જાગ્યું. તેને મન મક્કમ કર્યું. કાગડાના અવાજમાં નવી આશા હતી. તેને કાગડીને આશ્વાસન આપ્યું અને અભય વચન પણ. હવે તે કંકોડાની શોધમાં નીકળવા તૈયાર હતો. ભલે ને ગમે તેટલી મુશ્કેલીઓ રાહ જોતી હોય, કાગડો તરત જ ઉડ્યો અને ઉડતો ઉડતો મીનુ માસીના ઘરે આવી પહોંચ્યો. આવો કાગડાભાઈ આવો, ઘણા દિવસે ઘરે પધાર્યા છો. બોલો શું લે છો, ચા કે પાણી? અરે મીનુ માસી, મારે ચા કે પાણી કશું નથી પીવું. પરંતુ મીનુ માસી, તમને ખબર છે ને, આપણે ત્રણેય જણા ચકલી, હું અને તમે કંકોડા વેણવા માટે ગયા હતા. ત્યારે તમારી પાસે થોડા કંકોડા વધ્યા હોય તો મને આપો. કેમ કે મારી કાગડીએ જીદ પકડી છે કંકોડાની ભાજી ખાવાની, અને અત્યારે જો કંકોડા લઈને ના ગયો તો તેના પિયર જતી રહેશે, અને કદાચ તે આ બધી તેની મમ્મી પપ્પાને વાત કરશે. તો મહેરબાની કરીને મને થોડા કંકોડા આપો, જેથી કરીને મારી જે આબરૂ છે તે સચવાઈ રહે. અરે કાગડાભાઈ, મને માફ કરજો. બધા જ કંકોડાની ભાજી બનાવીને ખાઈ ગઈ છું. અરે મીનુ માસી, હવે હું મારી કાગડી માટે કંકોડા ક્યાંથી લાવીશ? અરે હા, એક કામ કરીએ. ચાલો હવે ચકલીબેનના ત્યાં. મને પૂરો વિશ્વાસ છે કે તેમની પાસે તો થોડા કંકોડા હશે જ. ચાલો તેમની પાસે જઈએ. મીનુ માસી અને કાગડાબાઈની પાંખો જાણે આપોઆપ ચકલીબેનના ઘર તરફ ખેંચાઈ રહી હતી. કાગડાના હૃદયમાં એક અજાણી આશા ઉમટતી હતી, પણ સાથે જ એક ઊંડી ચિંતા પણ ઘેરી વળી હતી. શું ચકલીબેન ખરેખર કાગડીની જીત પૂરી કરી શકશે? શું કાગડીને આજે પિયર જતી અટકાવી શકશે? કાગડાની આબરૂ ચકલીબેનના એક હા કે ના પર નિર્ભર હતી. દરેક ડગલે તેની ધડકને તેજ બનતી જતી હતી. આ જ ભારે હૃદય અને અઢળક અપેક્ષાઓ સાથે મીનુ માસી અને કાગડાબાઈ આખરે ચકલીબેનના આંગણે આવી પહોંચ્યા. અરે મીનુ માસી, કાગડાભાઈ, આવો આવો, બેસો બેસો. બોલો, ચા કે હવે નાસ્તો લાવું તમારા માટે? ચકલીબેન, હવે તમે અમારો છેલ્લો સહારો છો. કાગડીએ કંકોડા ખાવાની જીદ પકડી છે. મહેરબાની કરીને ચકલીબેન, તમારી પાસે થોડા કંકોડા વધ્યા હોય તો તે મને આપો. ચિંતા ન કરો, ચાલો મારી સાથે. આમ બંને ચકલીબેનના ઘરની નજીક ગયા. ત્યાં તેમની રાહ જોઈ રહ્યું હતું એક અદ્ભુત દ્રશ્ય. એક વિશાળ લીલોછમ કંકોડાનો વેલો ચારે બાજુ ફેલાયો હતો, અને તેના પર અસંખ્ય કંકોડા લટકી રહ્યા હતા, જાણે કોઈ લીલીછમ છત્રીમાંથી રત્નો ઝૂલી રહ્યા હોય. આ દ્રશ્ય જોઈને મીનુ માસી અને કાગડાબાઈની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી. કાગડાબાઈના હૃદયમાંથી જાણે એક મોટો બોજ ઉતરી ગયો. આ ફક્ત કંકોડા ન હતા, પણ કાગડાની આશા અને તેની ઇજ્જતનું પ્રતીક હતું. આટલા બધા કંકોડા તમે કેવી રીતે ઉગાડ્યા? જ્યારે આપણે જોખમ ખેડ્યું ત્યારે મેં વિચાર્યું કે સાચી હિંમત જોખમ સામે લડવાની નહીં, પણ જોખમ ટાળવામાં છે. એટલે મેં પાકેલા કંકોડાના બીજ વાવ્યા. હું તમને બંનેને આ કંકોડાના બીજ અને તેને વાવવાની રીત આપીશ. તમે પણ તમારા ઘરની આસપાસ આવા વેલા ઉગાડી શકો છો. ચકલીબેનની વાત સાંભળીને કાગડાબાઈ અને મીનુ માસી ગદગદિત થઈ ગયા. તેઓએ માત્ર કંકોડા જ નહીં, પણ આત્મનિર્ભર બનાવવાની ચાવી પણ મેળવી. આમ ચકલીબેનને પોતાના ડરને દૂર કરીને માત્ર પોતાનું જ નહીં, પણ આખા પંખી સમુદાયનું જીવન સુરક્ષિત બનાવ્યું. હવે કોઈએ જીવના જોખમે કંકોડા લેવા માટે જવું પડતું ન હતું, કારણ કે દરેક પંખીના ઘરે આત્મનિર્ભરતાનો વેલો લહેરાતો હતો.